નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબનાઓ તરફથી જિલ્લામાં હલકી ગુણવત્તાયુક્ત એગ્રો પ્રોડક્ટ્સ વેચી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા તેમજ આવી દવાઓના વપરાશના અંતે લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા તથા એસઓજી પોલીસ સ્ટાફના ટીમ દ્વારા જિલ્લાના જામરાવલ ખાતે ગુરુકૃપા એગ્રો નામે એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ કરતા માલદેભાઈ ઠેબાભાઈ ઓડેદરા તથા દિનેશભાઈ માલદેભાઈ ઓડેદરાને ત્યાં બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવેલ, જે કાર્યવાહી અંતર્ગત કુલ રૂપિયા 5,29,320 રૂપિયાની કિંમતની વિવિધ એગ્રો પ્રોડક્ટ્સ મળી આવેલ, જે એગ્રો પ્રોડક્ટ્સમાં જંતુનાશક દવાઓ, બિયારણ તથા ખાતરનો જથ્થો મળી આવેલ. આ મળી આવેલ જથ્થા પૈકી કેટલીક દવાઓ કોઈપણ પ્રકારના માહિતી દર્શાવતા સ્ટીકરો લગાવ્યા વગરની સાદી બોટલોમાં દવાઓનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ, તેમજ અન્ય જે પ્રોડક્ટ્સ મળી આવેલ તેમાં એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ પણ દવાઓનું તથા બિયારણ અને ખાતરનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવતા ખેતીવાડી અધિકારી શ્રી ને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવેલ હતી. કુલ પકડાયેલ જથ્થા પૈકી 3,89,450ની કિંમતનો જે જથ્થો છે એ ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા નાશ કરવા માટેની કાર્યવાહી છે એ કરવામાં આવેલ હતી, તેમજ તે સિવાયનો અન્ય જે જથ્થો છે તે તેના વેચાણ પર રોક લગાવી અને તે બાબતે પણ ખેતીવાડી વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.